નવયુક્ત સાંસદ ગેનીબેન ઠાકોરના સાસરી પક્ષના કોતરવાડા ગામે અભિવાદન કાર્યક્રમ યોજાયો। ભારતના એવા પ્રથમ મહિલા સાંસદ કદાચ હશે। લાજ કાઢી મર્યાદા જાળવી સંસ્કૃતિ સંસ્કારનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। કોતરવાડા ગામની એકતા ભાવનાના દર્શન સમસ્ત ગ્રામ લોકો ઉમળકાભેર સામૈયા સાથે વાગતા ઢોલે સાંસદનું સ્વાગત કર્યું। બનાસકાંઠા નવયુક્ત સાંસદ ગેનીબેન ઠાકોરના સાસરી પક્ષના ગામ એવા દિયોદરના કોતરવાડા મુકામે સમસ્ત ગ્રામજનો આયોજિત અભિવાદન કાર્યક્રમ યોજાયો। ગ્રામ લોકો વાગતા ઢોલે ભારે ઉમળકાભેર સ્વાગત કર્યું। ગેનીબેન ઠાકોરે સૌપ્રથમ શંકર ભગવાન મંદિરના દર્શન કરી સભા સ્થળે પહોંચી સૌ આવનાર લોકો મહેમાનોનું છૂટા ફૂલથી સ્વાગત કર્યું। ગેનીબેન ઠાકોર ઘૂંઘટ કાઢી સભાને સંબોધન કર્યું ત્યારે પરંપરાગત સાસરી પક્ષની મર્યાદા જાળવી જે ઉત્તમ સંસ્કૃતિ સંસ્કારનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। ભારતના પ્રથમ કદાચ મહિલા સાંસદ હશે કે જેઓએ ઘૂંઘટ કાઢી સભાને સંબોધન કર્યું હોય। કોતરવાડા ગ્રામ લોકોએ ચામુંડા માતાજીનો ફોટો આપી સાંસદનું સ્વાગત કર્યું। સાથે આવનાર કોંગ્રેસ અગ્રણીનું પણ સ્વાગત કરેલ। સાથે પત્રકાર મિત્રોનું સાલું ઢાળી ગ્રામ લોકોએ સ્વાગત કર્યું। ગ્રામ લોકો તરફથી ચા પાણી તેમજ ચામુંડા માતાજી મંદિર ખાતે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરી હતી। પટ્ટા ખેલવાના સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયેલ ખુમાજી ઠાકોરે પટ્ટા ખેલ્યા। આ પ્રસંગે શિવાભાઈ ભુરિયા, પૂર્વ ધારાસભ્ય દિયોદર, ભરતસિંહ વાઘેલા, કોંગ્રેસ પ્રમુખ નરસિંહભાઈ દેસાઈ, ઠાકરસિંહ રબારી, બીકે જોશી તેમજ દિયોદર તાલુકાના કાર્યકર્તા અગ્રણી યુવાનો સાથે બાબરવાવ વિસ્તાર અગ્રણીઓ, કોતરવાડા ગામના આગેવાનો, યુવાનો, બહેનો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમનું સંચાલન અભયસિંહ ચૌહાણ કોતરવાડાએ કર્યું હતું। એવા બાબુભાઈ ઠાકોર વાવ।